હેલો વીએનએસ જૂના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ એફવાય બીકોમ સેમ 1 એકાઉન્ટ યાદ છે ને? અડતમાલના હિસાબમાં આપણે 5 લેક્ચર પૂરા કર્યા છે, જેમાં આપણે દરેક દાખલામાં જે પણ એન્ટિટી છે બધા જોયા છે. તો આજે પણ આવો એક દાખલો જોવાના છે. ત્યાર પછી આપણે નવું ચેપ્ટરની શુભમુહૂર્ત કરવાના છે. મોટા ભાગના કન્સેપ્ટ આપણા ક્લિયર થઈ ગયા છે. જે પણ બાકી હશે દાખલાઓથી આપણે રિવિઝનમાં જોશું. ઓકે, તો આપણે આડતમાલના હિસાબમાં 14 ગુણના આપણે છેલ્લો દાખલો જોતા છે. પછી રાસ ક્યાં ભાડા ખરીદ બે માંથી એકની આપણે શુભમુહૂર્ત કરવાના છે. દાખલો આપણી પર તૈયાર છે. છેલ્લો દાખલો છે, એનો મતલબ કે છેલ્લો જ નહીં, રિવિઝનમાં રીતે દાખલાઓ આવવાના છે, જેમાં હજુ કોઈ એન્ટિક હશે. પણ આપણો જે કન્સેપ્ટ છે, તમે દાખલા ગણી શકો, કેપેબલ છો, એટલે આપણે કેપેસિટી તમને આપી દીધી છે. ઓકે, તો આ રકમ છે, વાંચીએ આપણે. ગુજરાત રેડિયો રાજસ્થાન રેડિયો સર્વિસને 1/4/15 ના રોજ 1000 રેડિયો આડતથી વેચવા મોકલેલા છે. દરેકની મૂળ કિંમત 90,000 છે. કેટલી છે? 90 રૂપિયા. બહુ સસ્તા હતા 2015 માં નહીં, 1915 માં. હા, ક્યાં? 1915 માં. મળે 90 રૂપિયામાં કદાચ ઘણી બધી વસ્તુ બી નહીં આવે ને? હા, 99 રૂપિયા બધી આવે ને, તમે જોઈ હશે માર્કેટમાં 99 વાળું. તો કાચું પ્રત્યુ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને બનાવવામાં આવેલું છે. એટલે આપણા મગજમાં શું આવે? આડત માલ ખાતામાં શું લખવાનું? ઉધાર બાજુ આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીય કિંમત સામે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. ગણતરીના પેજ પર શું લખવાનું? મૂળ કિંમત પ્લસ નફો છે આ ભરતીય કિંમત. આટલું આપણા મગજમાં આવી જવું જોઈએ. પછી નૂર અને ચકાતના અને વિમાન આટલા આપેલા છે કીધું છે. કોનો ખર્ચો કહેવાય? માલધણીનો. પછી એક નવો ટોપિક છે કે રાજસ્થાન રેડિયો સર્વિસ 40,000 નો બેંક ઓવરડ્રાફ્ટ મોકલી આપે. એટલે આડતી આપણને પૈસા આપતો છે. માલધણી ખબર ને? ગુજરાત રેડિયો કહેવાય. રાજસ્થાન કોણ કહેવાય? આડતીઓ. દરેકના કન્સેપ્ટ ક્લિયર છે ને? રસ્તામાં 50 રેડિયો સંપૂર્ણપણે નુકસાન થતું છે. વીમા કંપની 45 નો દાવો મંજૂર કરે. અસામાન્ય નુકસાન છે. પછી વાંચો જાણવા જેવું. હવે એમ જાણવા મળ્યું છે કે 100 રેડિયો હજુ રસ્તામાં છે. માર્ગસ્થ માલ કહેવાય. તમે લોકો શાખા શીખીને આવ્યા છો, યાદ છે ને? તેનો બી આપણે નોંધ કરવાની છે. ત્યાર પછી વેચાણ આંકડો આપણને મોકલી આપેલો છે. રોકડેથી વેચેલું છે, ભલામણથી છે, ઉધાર છે. પછી આપણે આડતિયાના ખર્ચા આપ્યા છે. પછી કમલના આધાર થઈને, જમીનના આધાર થઈને પૈસા આટલા મળતા ગલખતનો હવાલો આપેલો છે. પછી 10% સામાન્ય આડત છે. ઉધાર વેચાણ પર એટલે કે આસામણ 5% છે. અને નફાના ભાગ માટે આપણને એક નવો ટોપિક આપ્યો છે. 1/7 ભાગ આપવાનો. શું છે આપણે સમજવાનું છે. તમને કીધું કે દરેક દાખલા આપણે કઈ નવું લાવવાના છે. બાકી 80% છે તેનું તે જ ખ્યાલ છે ને? તો આપણે દાખલામાં જઈએ આગળ. આડત માલ ખાતું આડત ખાતું તૈયાર છે. વિગત રકમ લખવાની જવાબદારી તમારી. મારે શું લખવાનું? આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીય કિંમત સામે લખવાનું. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. ગણતરીના પેજ પર મેં તો લખીને તૈયાર રાખ્યું છે કે મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતીય કિંમત. સૂચના વાંચી હતી 1000 રેડિયો છે. દરેકની મૂળ કિંમત આપણને 90 રૂપિયા આપી છે. પણ ટકાવારી ભરતીય કિંમત પર 25%, તો ભરતીય કિંમત 100, નફો 25, તો મૂળ કિંમત 75. આ ટકાવાળું પિક્ચર છે. આ ત્રણમાંથી રૂપિયા કોના આપણને આપેલા છે? મૂળ કિંમતની બાજુમાં લખી દઈએ આપણે 90. 75 એ 90, તો 25 એ 30, 100 એ કેટલા? 120. કેલ્સી વાપરવાની. 90 ભાગ્યા 75 ગુણ્યા 25 ઇઝ ઇક્વલ કરો 100, પછી ઇઝ ઇક્વલ કરો. થઈ ગયું? આડત માલ ખાતામાં કેટલા રેડિયો વેચવા મોકલેલા છે? જોઈ શકો તમે કે 1000 રેડિયો આપણે વેચવા મોકલેલા છે. ભરતીય કિંમત 120, નફો કેટલો છે? 30. 1,20,000 સામે 1000 રેડિયો, નફો 30, તો 30,000 થવાનું. મૂળ કિંમતે બને એટલે ભરતીય માઇનસ નફો. સામે લખવાનો આવે. સામે એટલે કયો? ઉધારમાં લખેલા જમા સામે કહેવાય. જમામાં લખેલું ઉધાર સામે કહેવાય. ખબર પડવી જોઈએ. ત્યાર પછી વાંચીએ તો આપણને એ જ દિવસે
ગુજરાત રેડિયો એટલે કોણ? માલધણી, જેને નૂર અને વીમાના આટલા આટલા આપેલા છે. નૂર ચકાતના 1000, વીમાના કેટલા છે? 4000. ક્યાં લખવાનું? આડત માલ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. નૂર અને જકાતભાઈના આપણને આપેલા છે કેટલા? 1000. વીમાના આપેલા છે 4000. તો કુલ 5000 રૂપિયા ખર્ચો કરેલો છે. આપણને એ પણ ખબર કે જેટલો ખર્ચો કરે ભાગ્યા મોકલેલી વસ્તુ કરો તો એક વસ્તુ પરના આપણને ખર્ચો મળે. 5000 ભાગ્યા કેટલી વસ્તુ મોકલેલી છે? 1000. તો 5000 ભાગ્યા 1000 કરો, 5 રૂપિયા આવવાના છે કોના? માલધણીના પ્રમાણસર ખર્ચના. એક રેડિયો પર એને આટલા રૂપિયા ખર્ચો કર્યો છે. આવું સિમ્પલ કહેવાય. વાંચીએ ત્યાર પછી આગળ. તો સૂચના છે કે રાજસ્થાન રેડિયો સર્વિસે 40 નો બેંક ઓવરડ્રાફ્ટ મોકલી આપ્યો. શું છે આ? લેણી હુંડી. ડિજિટલ જમાનો, એમાં પણ આપણને આવી બધી હુંડી લખાવ્યા કરે. લેણી હુંડી ખાતે 40000. વટાવની કોઈ સૂચના આપી નથી એટલે તમારે બી કઈ વટાવ માટે ટેન્શન લેવાની કઈ જરૂર નથી. નથી ને? કોઈની લેવાની ઈચ્છા હોય તો કેજો. ત્યાર પછી રસ્તામાં 50 રેડિયોને શું થયેલું છે? નુકસાન. વીમા કંપની આટલા રૂપિયાનો દાવો સ્વીકારો કીધું છે. તો ગણીએ શું? અસામાન્ય નુકસાન. કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. અસામાન્ય નુકસાન કાઉન્સમાં મુકાભાઈ નહીં, મૂળ કિંમત. 50 રેડિયો નાશ પામેલા છે. એકની કિંમત 90 છે. તો 9 50 45. સાહેબ સ્પીડમાં કેમ? આપણે કીધું હતું આપણે શરૂઆતમાં ધીમા, પછી તો એકવાર તમારા કન્સેપ્ટ ક્લિયર થયા પછી મારા દાખલો તમને પૂરો જ કરી આપવાનો હોય ને. શિયાળામાં જે તાપ લાગે લોકોને બહુ ગમે, ઉનાળામાં આકરો લાગે. મારે એના જેવું જ છે. શરૂઆતમાં આપણે બહુ ધીરજપૂર્વક હવે આપણે સ્પીડ પકડવાની, ઝડપથી થવું જોઈએ. ત્યાર પછી પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 50. રેડિયો તો છે જ. એક વસ્તુ પરનો ખર્ચો કેટલો? તો આપણે લખેલો છે કેટલો? 5 રૂપિયા દરેક દેખાય ને? તો ગુણ્યા 5. 5 50 25. અને માલધણી પછી 78 કેમ નહીં આવે? આ બધું રસ્તામાં છે એટલે રસ્તામાં નુકસાન કોનો ખર્ચ આવે? માત્ર માલધણીનો. તો ખર્ચ સહિત આપણું નુકસાન થાય કેટલો? 4750 નો. જેની સામે વીમા કંપની આપણને હાથ ખંખોરીને કહે કે ભાઈ લે 4500 રૂપિયા હું તને આપું. આટલો દાવો સ્વીકાર, માઇનસ કરો 4500. તો તમારું નફા નુકસાન ખાતે 150 પ્લસ 100 250 રૂપિયા તમારું નુકસાન થવાનું છે. દરેકને ખ્યાલ છે કે નોંધ કોની કરવાની? માત્ર વીમા કંપની અને નફા નુકસાનની. ક્યાં કરવાની? આડત માલ ખાતામાં જમા બાજુ શું લખવાનું? અસામાન્ય નુકસાન કાઉન્સમાં 50 લખવાનું ભૂલતા નહીં. વીમા કંપની આપે તમને કેટલા? 4500. નફા નુકસાન ખાતે કેટલા લખવાના? 250. સિમ્પલ છે, દરેકને ખ્યાલ આવતો હશે આમાં. તો કઈ વસ્તુ અઘરી નથી. જઈએ આપણે નેક્સ્ટ ટોપિક પર. બહુ દાખલા જોવાઈ ગયા, ચણા બોરની જેમ પતી જવું જોઈએ. પછી કીધું છે કે 100 રેડિયો હજુ રસ્તામાં છે. રસ્તામાં એટલે શું કહેવાય? માર્ગસ્થ માલ. માર્ગસ્થ માલ ક્યાં લખાય? માર્ગસ્થ માલ ક્યાં લખાય? હજુ આવ્યા જ નથી એટલે આપણે સમજીએ કે ગેલા જ છે હજુ. બરાબર, મળ્યા નથી એટલે ક્યાં લખવાનું? આડત માલ ખાતામાં જા બાજુ વેચાણ પરત જેવું જ છે. મોકલેલા માલ પરત હજુ રસ્તામાં જ છે, આપણી પર હાથમાં આવ્યા નથી. તો હવે આપણે શીખેલા કે આડત માલ ખાતું હંમેશા મૂળ કિંમતે બને. તો આપણે મૂળ કિંમત કરી દઈએ. કોઈને પેટમાં દુખતું હોય તો અહીંયા ભરતિયા કિંમતને સામાન નફો લખ્યા કરવાનું. બરાબર, હું તો મૂળ કિંમત લખીને પિક્ચર પૂરું કરી જવાનો છું. આવું મારે કેવું છે. તો મૂળ કિંમત કેટલી છે? 90 રૂપિયા. 100 ગુણ્યા 90 એટલે 9000 રૂપિયાનો મારો માલ હજુ રસ્તામાં જ છે. ખ્યાલ આવે? કઈ નવું નહીં મળે, આપણે શીખા તેનું તે જ છે. કઈ નવું લાગ્યું તમને? કઈ અઘરી વસ્તુ લાગી? બિલકુલ સરળ છે ને. તો પછી ગભરાય શા ના? નવા નવા ટોપિક આવે, કઈ નવું કઈ નહીં આવે લેવાનું. બધું ધોઈલા મોડા જેવું જ આવે. એકવાર ધોઈ નાખો બધું સાફ. પછી આપણને વેચાણ આંકડો આપેલો છે, જેમાં 500 રેડિયો દરેક 140 ની કિંમતે
હવે ડબલ અસર આવે યાદ છે ને, આડત માલમાં છપ્પા નહીં આવે, આડતિયામાં છપ્પા નહીં આવે. પેલું છે રોકડેથી વેચાણ કેટલું છે 500 રેડિયો 140 ની કિંમતે ક્યાં છાપવાનું, આડત માલ ખાતામાં જમા બાજુ. શું લખવાનું, આડતિયા ખાતે, મળતિયા ખાતે નહીં, આડતિયા ખાતે. રોકડેથી વેચાણ 500 ગુણ્યા ભાવ તો જતો રહ્યા મગજમાંથી, કેટલો છે 500 ગુણ્યા 140, 500 ગુણ્યા 140, 14 પંચે 70 ને 3 લગાડી દેવાના, કેટલા 70,000. કઈ વાર લાગે, બિલકુલ વાર નહીં લાગે. 500 ગુણ્યા 140 70,000 થાય. બીજી અસર ક્યાં આપવાની, આડતિયાના ખાતામાં ઉધાર બાજુ, રોકડેથી વેચાણ કેટલું છે 70,000 થાય. આટલું સમજાય, યાદ રહેશે. ત્યાર પછી વાંચીએ આપણે આગળ. 160 રેડિયો 150 ની કિંમતે જમીન ને ગુજરાત રેડિયોની ભલામણથી આપેલા છે, ભલામણથી વેચાણ છે. તમારું પેલું જમીન નથી, જમીન જે હોય તે એ વાળું મને બહુ ખબર નથી, પણ જમીન નામ છે અહીંયા આપેલું. શું આપેલું છે, જમીન. 160 અને કિંમત 150 છે. વેચા છે ઉધાર પણ કેવું છે, ભલામણથી વેચાણ. ભલામણી રામા નહીં, ભલામણથી વેચાણ 150 રેડિયો 160 ની કિંમત એટલે કેટલા 24,000. સાહેબ તમે ક્યાંથી ગણ્યું, તો 15 નો વર્ગ 225, બીજા એક 15 ઉમેરી એટલે 240 થાય ને, 2 બટાકા ઉમેરી દેવાના. આવું ગણેલું છે મેં તો, એકદમ સાચું જ છે એમ કે કેલ્સી તો આપણું આ ભલામણથી વેચાણ છે કેટલું છે 24,000. ત્યાર પછી આપણે જોઈએ તો 40 રેડિયો દરેક 150 ની કિંમતે કમલને ઉધાર વેચા છે. આપણું ઉધાર વેચાણ છે 40 ગુણ્યા 150 કરવાના. તો 15 ચોક 60, 2 બટાકા લગાડી દેવાના. 6,000 નું વેચાણ, બરાબર ને. 40 રેડિયો 150 નો ભાવ, તો લખવાના 40 ગુણ્યા 150, 15 ચોક 60, 2 બટાકા લગાડી દેવાના. આ આપણું ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલો 6,000. સિમ્પલ છે, અઘરી વસ્તુ કઈ નથી ને આવતી, કે નવું આવતું હોય ને અઘરું લાગતું હોય તો કેવું. પછી આપણને 850 ઓક્ટ્રોઇડના અને 22 રૂપિયા જાહેરાત ખર્ચના આપણને આપેલા છે. આડતિયાનો ખર્ચો ક્યાં લખવાનો, આડત માલ ખાતામાં ઉધાર બાજુ. શું લખવાનું, આડતિયા ખાતે ઓક્ટ્રોય આપણને આપેલો છે 850, જાહેરાત ખર્ચ આપણને આપેલો છે કેટલો 2200, એટલે 3,050. આડત માલ ખાતે 3,050. આડતિયાનો પ્રમાણસર ખર્ચમાં ખાસ કાળજી રાખવાની. શું શીખવાનું છે એમાં, તો એ શીખવાનું છે કે આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે આડતિયા પર જેટલી વસ્તુ પહોંચે એના પર જે ખર્ચો કરવાનો છે, અને આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે વેચાણ ખર્ચો ધ્યાનમાં રાખવાનો નથી. આપણે જે શીખવાના છે સમજીએ આપણે. તો આપણી પર જે ખર્ચો આપેલો છે એ જાહેરાત ખર્ચો ધ્યાનમાં રાખવાનો નથી. ઓક્ટ્રોય જે છે ખર્ચો એ જ આપણે પ્રમાણસરમાં ગણવાનું. આપણે એને મોકલેલા હતા 1,000 રેડિયો, જેમાંથી એ ભાઈએ તો રસ્તામાં 50 શું કર્યા નાશભાઈમાં જોયા ને તમે, રસ્તામાં સંપૂર્ણ નુકસાન થઈ ગયું, એટલે એ તો આપણી પર પૈસા જ નથી. ત્યાર પછી માર્ગમાં આપણા કેટલા રેડિયો સુઈ ગયા 100, હજુ આવ્યા જ નથી એમ કે. તેની પર પહોંચાય કેટલા રેડિયો 850, તે ખર્ચો બી કેટલા પર કરે 850 પર. 850 ભાગ્યા 850, તો એક વસ્તુ પર આડતિયાનો પ્રમાણસર ખર્ચો કેટલો થવાનો છે 1 રૂપિયા થવાનો. ખ્યાલ આવે ને, એટલું સિમ્પલ છે. આ નવો ટોપિક તમારા માટે સમજવા જેવો છે, એટલે તમને સમજાયો કે ભાઈ રસ્તામાં કલાકો નુકસાન પામેલા કરી નાખો, માર્ગસ્થ માલવાળા કરી નાખો, પહોંચે જેટલો તેના પર ખર્ચો કર્યા. નવું શીખવાનું છે. સ્કીપ કરીને જે લોકોને ભૂલી જશે, ખબર જ નહીં પડશે એક કાંઠી આવ્યો છે તે.
સમજાય ને મારી વાત? આ નવું નવું છે. હવે આગળ વાંચીએ તો કોઈ જમીન નાદાર થયેલો છે એમ કે કમળ બી નાદાર થયેલો છે. આપણે શીખેલા ઉધાર વેચાણ પર જો આશા મળત આપે તો ગલખાત ગણવી નહીં. આશા મળત આપી છે એટલે આપણે જે આ કમલને ઉધાર વેચ્યું એના પર તો આપણે નજર નાખવી નહીં. ઉધાર વેચાણ પર નજર નાખવી નહીં, માત્ર ભલામણ વેચાણ જોવા જવાનું. 80% રકમ વસૂલ કરી શકે એમ કે જો શું 80%, 80% પૈસા આપે, 20% આપણે શું કરી લે, બૂચ માર લે. 20% ગલઘાટ કહેવાય. કોના પર ગણાય? ભલામણથી કરેલ વેચાણ પર. ઉધાર પર કેમ નહીં ગણાય? આશા મળત આપી છે. કેમ આપી? એકવાર ટ્રેલર જોઈને આવવું. તો ગાલખાત પડી છે આપણી 20%. ગાલખાત લખવાની ક્યાં? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. કોના પર ગણવાની છે? ભલામણથી વેચાણ કેટલું છે? 24,000. તો 24,000 ગુણ્યા 20%. 24 × 2 = 48. 4800 રૂપિયા. ની સમજ પડે તો આપણી પર કેલ્સી છે ને. 24,000 ગુણ્યા 20%. 4800 થાય, નહીં કે 4800. તમારી ભાષા એક તો બહુ જબરજસ્ત. ગલખાત 4800 થઈ ગયું. આટલું ગલખાતનો ટોપિક યાદ રહેશે. આવું જ આવવાનું છે. પછી વેચાણ આંકડો 10% સામાન્ય આડત છે અને ઉધાર પર 5% આસામી આડત છે. તો સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર. ગણીએ આપણે સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ. કુલ એટલે રોકડ, ઉધાર ને ભલામણ 3 જ આપણને આપેલું છે. 70,000, 24,000 અને 6 એટલે 1 લાખ રૂપિયા થઈ ગયા. બરાબર ને? આપણું વેચાણ 1 લાખ. જેની સામે ટકા કેટલા આપેલા છે? દેખાય 10%. તો ગુણ્યા 10% કરો. 10% એટલે 1 મિનિટ ઓછું કરી દેવાનું. તો સામાન્ય આડત 10,000. ક્યાં લખવાનું એ તો દરેકને હવે ખ્યાલ હશે, માની લઈએ. જો ભૂલી જતા હોય તો હજુ એકવાર કેમ કે આડત માલ ખાતામાં ઉધાર, આડતિયાના ખાતામાં જમા શું? સામાન્ય આડત. યાદ રહેશે. એ જ પ્રમાણે આસામી આડત પણ નોંધવાની છે, પણ એના રૂપિયા બદલાઈ જશે. આસામી કોના પર ગણાય? ઉધાર વેચાણ પર. તો આપણે ઉધાર વેચાણ જોઈએ. તો ઉધાર વેચાણ છે કેટલું આપણું? 6,000. 6,000 ગુણ્યા કેટલા ટકા કરવાના? 5% ગુણ્યા 5%. 300 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 300 રૂપિયા. આસામી આડત. નફામાં ભાગ આપવાનો છે તો ક્યારે આપવાનો? નફો આવે ત્યારે. એટલે અમારે શું ગણવાનું બાકી રહ્યો? છેવટનો સ્ટોક. કઈ કિંમતે ગણાય છેવટનો સ્ટોક? ભરતિયા કિંમતે. શુભ મુહૂર્ત કરીએ આપણે ભરતિયા કિંમતે તો પૂર્ણાવર્તી પણ ત્યાં કરવા જવાનું. કેટલા વધ્યા તે આપણે જોઈએ. તો કેલ્સીમાં લખવાનું 1,000 જે આપણે મોકલેલા તે. એમાંથી 50 રસ્તામાં નાશ પામી ગયા. 100 રસ્તામાં જ છે એમ કે માર્ગસ્થ છે. -500 રોકડેથી વેચા. -150 ભલામણથી. 40 ઉધાર વેચા. તો આપણા 160 આવવાના છે. એકની ભરતિયા કિંમત 120 છે. અહીંયા પણ લખેલી છે. અગાઉના પેજ પર બી આપણે લખેલું જ છે. 160 ગુણ્યા 120 તો 19,200 રહેવાના છે. પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 160 ગુણ્યા કેટલા કરવાના? કેટલો ખર્ચો છે માલધણીનો? 5 રૂપિયા લખ્યા ને દરેકને. 160 ગુણ્યા 5 16,85 800 રૂપિયા. પ્લસ આડતિયાનો પ્રમાણસર ખર્ચ 160 અને એનો તો 1 જ રૂપિયો છે. અને કોઈ આપણે રિપેરિંગ ખર્ચ, સમારકામ ખર્ચો આપેલ નથી. તો 19,200 વત્તા 800 વત્તા 160 તો 12 20,160 આપણા આખાનો સ્ટોક આવે. આખાનો એટલે છેવટનો સ્ટોક કહેવાય. તમને પ્રશ્ન થવો જોઈએ નહીં. છેવટના સ્ટોકનો નફો 160 વસ્તુ, નફો કેટલો છે? 30 રૂપિયા. 16 × 48 બેઝ લાગી જવાના. અહીંયા જોવાનું 30 રૂપિયા ક્યાં? અહીંયા 160 ગુણ્યા 30 છે ને. હા, તો સ્પીડમાં ગાડીઓ તો અકસ્માત થવાની સંભાવના વધી જાય તો કઈ રહી જાય. ખ્યાલ આવે? પટી ગયો આટલું. 15 મિનિટની થાય ને આપણે ગણતા પિક્ચર આવી જાય.
હવે સૌથી મહત્વનો પોઈન્ટ છે આપણે જે નવું શીખવાના છે એક સપ્તમાંશ 1/7 માટે શું કરવાનું છે. તો સૌપ્રથમ તો આપણે બંધ કરીએ આડત માલ ખાતું, કેટલો ડિફરન્સ આવે તે જોઈએ. સરવાળો પહેલા કોનો કરવાનો, જમા બાજુનો. 30,000 પ્લસ 4500 પ્લસ 250 કેન્સલ બંધ થતી છે. 250 પ્લસ 9,000 70,000 24,000 6,000 અને 20 160 સરવાળો થતો છે 163 910 એમ કે ચેક કરી લેજો. માઇનસ 1,20,000 માઇનસ 5,000 માઇનસ 30,50 માઇનસ 4,800 માઇનસ 10,000 માઇનસ 300 માઇનસ 4,800. તો બાકી રહેલો તમારો નફો 15,960 આવે. કેટલા આવે? તો એમાંથી આપણે કેટલો ભાગ આપવાનો છે, એક સપ્તમાંશ. તો તમારી પર કેલ્શિયમ છે 15,960. એક સપ્તમાંશ નો અર્થ એવો કે ભાગ્યા આપણે 8 કરી દેવાનો, આટલો ભાગ આપવાનો એમ કે ભાગ્યા 8 કરીએ તો 1995 રૂપિયા આપણે એને નફામાંથી ભાગ આપવાનો છે. એક પ્રકારનું કમિશન જ કહેવાય. તો લખી દઈએ આપણે આડત માલ ખાતામાં ઉધાર બાજુ કમિશન કૌંસમાં કોના પર, ચોખ્ખા નફા પર. કેટલા રૂપિયા, 1995. જે આપણે લખવાના અહીંયા 1995. નફામાંથી ભાગ લખો, કમિશન લખો, જે લખો તે તમને ઠીક લાગે તે લખવાનું. હવે આપણી પર જે 15,960 આવેલા તેમાંથી માઇનસ કરી દો 1995. તો આપણા હાથમાં રહેવાના છે 13,965. જે આપણે લખવાનું સામાન્ય નફા નુકસાન ખાતે. ક્યાં લખવાનું, સામાન્ય નફા નુકસાન ખાતે. સરવાળા તમારી પર છે જ. આડતિયાના ખાતામાં તફાવત કરીએ, જે આવે તે બેંક ખાતે પૈસા લેવાના જ હોય. આડતિયા એટલો બધો સારો નથી, તમને બધા જ પૈસા એડવાન્સમાં આપી દીધા હોય. તો આપણી બસ સરળ છે ને 1 લાખ રૂપિયા. એમાંથી માઇનસ 40,000 માઇનસ 30,50 માઇનસ 4,800 માઇનસ 10,000 માઇનસ 300 માઇનસ 1995. તો બેંક ખાતે આવે 39,855. કેટલા 39,855. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય. આડત માલના હિસાબમાં જે પણ 14 ગુણનો દાખલો છે, જેમાં જે પણ કન્સેપ્ટ છે એ બધા જ આવી ગયા છે. માત્ર બાકી છે તો સામાન્ય નુકસાન લગતા દાખલાઓ, જે આપણે રિવિઝનમાં લેવાના છે. પછી એક દાખલો એવો પણ છે કે જેમાં 2 વર્ષની આપણે માહિતી આપી અને દાખલો ગણવાનો હોય, એવો દાખલો બી આપણે રિવિઝનમાં જોવાના છે. હમણાં તમારે આટલું સ્માર્ટ વર્ક કરવાનું છે. હાર્ડવર્ક જેવો હોય તો આપણે ચર્ચા કરીશું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. રાસ આવે કે ભડા ખરીદ, જો તમને ચટણા દાખલા ગમ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કર્યું હશે, નહીં કરો તો કરી દેજો. અને તમે તમારા મિત્ર પર બી સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી, કે જેમાં તમને બધું જ મળતું છે. બરાબર છે. ટૂંકા દાખલા પણ આવશે પણ એક્ઝામ પહેલા, હમણાં નહીં. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.